દોસ્તો આ છોકરીની ભાભી પાસે આવી અને પોતે થપ્પડ મારવા લાગે છે અને કહે છે કે ભાભી મને ના મારશો, અરે ભૈયા આવો, ભાભી મને મારી રહે છે. તો એની ભાભી કહે છે કે જ્યોતિ તું આ શું કરી રહી છે? પણ એટલામાં તો છોકરીનો ભાઈ ત્યાં આવી જાય છે અને બોલે છે કે જ્યોતિ આ બધું શું ચાલી રહ્યું છે? તો આ છોકરી એના ભાઈને કહે છે કે જો ભૈયા ભાભી મને મારી રહે છે અને એના ભાઈ સામું રડવા લાગે છે. તો આ ભાઈની પત્ની કહે છે કે જ્યોતિ તું જુઠ્ઠું કેમ બોલી રહી છે? મેં તને ક્યારે મારી? તો આ ભાઈ કહે છે કે હની તારી હિંમત પણ કેવી રીતે થઈ મારી બેન ઉપર હાથ ઉપાડવાની? તારે આ છોકરી કહે છે કે જો ભૈયા ભાભીએ મને એટલી જોરથી થપ્પડો મારી કે મારા ગાલ પણ લાલ થઈ ગયા. ખબર નહીં કે મારી સાથે આવું શું કામ કરે છે, મને પસંદ જ નથી કરતી. તો આ બચારી છોકરી કહે છે કે ના મેં એને કઈ નથી માર્યું, આ જુઠ્ઠું બોલી રહી છે. તો આ છોકરી કહે છે કે ભૈયા મને લાગે છે કે હું અહીંયા આગળ આવું છું ને એટલે ભાભીને નથી ગમતું, ભાભીને એમ છે કે હું અહીંયા આગળ આવું જ નહીં. તો આ છોકરી કહે છે કે અરે ના એવી કોઈ વાત નથી, તમે ગલત વિચારી રહ્યા છો, આ તો તમારું ઘર છે, જ્યારે તમારું મન થાય ત્યારે તમે આવી શકો છો. તારે છોકરીનો પતિ બોલે છે કે જ્યોતિ તારો બકવાસ બંધ કર અને તું મને એ બતાય કે તે મારી બેન ઉપર હાથ કેમ ઉપાડ્યો? તો એની બેન કહે છે કે ભૈયા મને તો હવે ભાભીથી બીક લાગી રહી છે અને આ ઘરમાં રહેવાનું પણ મારું મન નથી. ખબર નહીં કે કોઈક દિવસ ભાભી મારો જીવ લે. તો એની ભાભી કહે છે કે જ્યોતિ તું મારી ઉપર આરોપ કેમ લગાવી રહી છે? તો એનો પતિ એને થપ્પડ મારી દેશે અને કહે છે કે મારી બેન સાચું જ બોલી રહી છે, મારી બેન કઈ પાગલ છે કે પોતે થપ્પડ મારે? તેને જરૂર મારી હશે અને જો તને મારી બેન ગમતી નથી તો તું મને બતાવી નથી શકતી, તારે એને મારવાની શું જરૂર હતી? તો આ છોકરી કહે છે કે ભૈયા રહેવા દો, મારા લીધે તમે ઝઘડો ના કરશો, હું ત્યાંથી જતી રહું છું. તેનો ભાઈ કહે છે કે તારે અહીંથી કઈ નથી જવાનું, જશે તો આ એને જે ભૂલ કરી છે માફીની લાયક નથી. પછી એ પત્નીને કહે છે કે ચાલ તું અત્યારે તારા કપડા પેક કરી અને તારા ઘરે જતી રહે. અને બેનને કહે છે કે બેન જ્યાં સુધી તારો ભાઈ છે ને ત્યાં સુધી તારી ઉપર આજ પણ નહીં આવવા દે. પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ નોકરીના માલિક પાસે આવી અને એની બેનની સચ્ચાઈ બતાવી દેશે. અસલમાં નોકરીના મોબાઈલમાં વિડીયો બનાવી લીધી હોય છે. પછી આ માલિકને એની ભૂલનો પછતાવો થાય છે. તો કંઈ પણ સાચું જાણ્યા વગર કોઈની સાથે આવું ના કરવું જોઈએ.